સાબરકાંઠાનું હિંમતનગર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। હુડા સામેના વિરોધમાં ખેડૂતોને ભારે સમર્થન મળી રહ્યું છે। શહેરમાં ધંધા રોજગાર સહિત ખાનગી સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે। હુડાના નોટિફિકેશન સામે 11 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। છેલ્લા 95 કરતાં વધુ દિવસથી વિરોધ ચાલી રહ્યો છે। વેપારીઓના સમર્થનના બદલે સંકલન સમિતિએ આભાર માન્યો। આગામી દિવસોમાં ખેડૂતો જ્વલંત કાર્યક્રમ આપશે। શહેરમાં આજે ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ને આ બંધના એલાનમાં વેપારીઓએ સમર્થન આપ્યું છે। ટાવર ચોક વિસ્તારની આ દુકાનો છે, મુખ્ય બજાર કહી શકાય હિંમતનગરનું, તે બંધ જોવા મળી રહ્યું છે। વેપારીઓએ સ્વયંભૂ પોતાના રોજગાર ધંધા છે તે બંધ રાખ્યા છે અને ખેડૂતોને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ખાનગી શાળાના સંચાલકોએ પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે ને પોતાની શાળા કોલેજો બંધ રાખી છે। છેલ્લા 90 દિવસથી હુડાના નોટિફિકેશન સામે વિરોધ થઈ રહ્યો છે। જે વિકાસ મેપ છે તેમાં ખેડૂતોની મહામૂલી જમીન છે તે કપાતમાં જઈ રહી છે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી, જેને લઈને ખેડૂતો 90 દિવસથી વિરોધ કરી રહ્યા છે। મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો દ્વારા આજે હિંમતનગરનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં તમામ વેપારીઓ જોડાયા છે અને અત્યારે આ બંધના એલાનને પૂરતો પ્રતિસાદ છે તે મળી રહ્યો છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।